વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણ નામના ચેપ્ટરમાં ગયા લેક્ચરની અંદર આપણે ફેરાડેના બે નિયમો ભણ્યા. ત્યારબાદ વિદ્યુત વિભાજનને લગતા બે દાખલા આપણે જોયા, જેમાંથી એક દાખલા આપણે ધાતુનું પ્રમાણ અને એનોડ ઉપર ઉત્પન્ન થતા વાયુનું પ્રમાણ માપ્યું અને બીજા દાખલાની અંદર કોષ ક્ષમતા વિશે વાત કરી. આવા બે દાખલા આપણે જોયા. હવે જે વિદ્યુત વિભાજનના બીજા દાખલા છે એમાં વિદ્યુત વિભાજનના કોન્સેપ્ટનો ડિટેલમાં ઉપયોગ થશે, જેથી કરીને આપણે વિદ્યુત વિભાજનને પહેલા ઊંડાણપૂર્વક સમજવું પડશે. અને એટલા માટે સૌથી પહેલા આપણે અમુક ઉદાહરણ અહીંયા લીધા છે. મેં ટોટલ 4 ઉદાહરણ લીધા છે. 1 2 3 4 અને આ એક જ કિસ્સો છે પણ અલગ અલગ વિદ્યુત ધ્રુવ. 5 અને 6 ઉદાહરણ આપણી પાસે છે. 6 ઉદાહરણ છે આપણી પાસે અને આના આધારે આપણે ગોતવાનું છે કે કઈ પરિસ્થિતિમાં કેથોડ પર શું મુક્ત થાય અને કઈ પરિસ્થિતિમાં એનોડ પર શું મુક્ત. એ વસ્તુ આપણા માટે જાણવી ખાસ જરૂરી છે, કેમ કે એ વસ્તુ ઉપર દાખલા આધારિત છે. બરાબર? ચાલો તો આપણે શરૂઆત કરીએ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો. તમે કયું વિદ્યુત વિભાજન કરશો તો કયા પ્રકારની નિપજ મળશે એના વિશે વાત કરીએ. હા, સૌથી પહેલા તો વિદ્યુત વિભાજનનો આધાર કેના ઉપર છે? તો સૌથી પહેલો આધાર છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. હા, વિદ્યુત ધ્રુવ એનોડ અને કેથોડ પર જે વિદ્યુત ધ્રુવ લીધા છે ઇલેક્ટ્રોન, એની પ્રકૃતિ પર આધાર રહેલો છે. બે પ્રકારના હોય આપણે જોયું. એક હોય નિષ્ક્રિય, જેમ કે સ્ટીલ, ગ્રેફાઇટ, અહીંયા પ્લેટિનમ લીધું છે. આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. પ્રક્રિયામાં ભાગ નથી લેતા, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનના વહન માટે એક સપાટી પૂરી પાડે છે, અભિવાહક તરીકે કામ કરે છે. એટલે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. બીજો પ્રકાર છે વિદ્યુત ધ્રુવોનો સક્રિય વિદ્યુત ધ્રુવ, જેમ કે અહીંયા કોપરના વિદ્યુત ધ્રુવ લીધા છે. તો કોપરના વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ લેશે એનો મતલબ એ સક્રિય છે. એટલે વિદ્યુત વિભાજન કયું થશે એનો આધાર વિદ્યુત ધ્રુવો પર છે. જેમ કે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, પણ એકમાં મેં કોપરના વિદ્યુત ધ્રુવ રાખ્યા અને એકમાં નિષ્ક્રિય પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ રાખ્યા. તો બેમાં કામકાજ બદલી જાય છે. એટલે પહેલી વસ્તુ તો એ ખબર પડી કે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર તો એક આધાર હોય છે વિદ્યુત વિભાજન. બીજું છે દ્રાવણોની સાંદ્રતા. જોવો છો, પહેલા મેં NaCl પીગળી લીધી, પછી NaCl નું મંદ દ્રાવણ લીધું અને પછી NaCl નું સાંદ્ર દ્રાવણ લીધું. એનો મતલબ ત્રણેય કેસમાં એક અલગ અલગ નિપજ મળે છે ને, અને એના લીધે જ મેં કીધું છે દ્રાવણોની સાંદ્રતા ઉપર એનો આધાર રહેલો છે. વિદ્યુત ચાલક બળ. તમે બહારથી બેટરી કેટલા પાવરની જોડેલી છે એના ઉપર આનો આધાર. કેવી રીતે હું તમને સમજાવું. જેમ કે આ મંદ છે અને આ સાંદ્ર છે, તો અમુક પ્રક્રિયા એવી હોય જે આપમેળે થવા સક્ષમ છે પણ એ બહુ ધીમી, તો એના માટે તમારે વધારાનો પોટેન્શિયલ બહારથી આપવો પડે. વધારાનો પોટેન્શિયલ બહારથી આપો એટલે ઓવર પોટેન્શિયલ કહેવાય. તમારે બહારથી વધારે પાવર એને આપવો પડે. એની આપણે વાત કરશું. બરાબર? ચાલો તો હવે આપણે આજનો પહેલો કેસ પીગાળેલું NaCl. પીગાળેલું મતલબ NaCl ઘન સ્વરૂપે હોય, એને એટલું બધું ગરમ કર્યું કે એ પ્રવાહી સ્વરૂપે આવી ગયું. પાણી છે જ નહીં. NaCl ના પીગાળેલા સ્વરૂપમાં પાણી નથી. NaCl લિક્વિડ એટલું ગરમ કર્યું કે એ ઓગળી ગયું, પ્રવાહી સ્વરૂપે આવી ગયું. હા, એમાં મેં કેથોડ ઉપર સ્ટીલ લીધું છે. સ્ટીલનો કેથોડ છે અને એનોડ ઉપર ગ્રેફાઇટ છે. બે બાજુ ગ્રેફાઇટ લ્યો તો યાર પ્રક્રિયા ધીમી થઈ જાય અને પ્રક્રિયા થોડી ખાસ કરવા માટે મેં કેથોડ ઉપર સ્ટીલ લીધું છે. ગ્રેફાઇટ કરતા સ્ટીલમાં વિદ્યુત વાહકતા ઝડપ. હાલો, હવે આપણને ખબર છે
આની અંદર NaCl સિવાય બીજું કાંઈ છે નહીં, તો આપણી પાસે ઓપ્શન જ નથી, કેમ કે એની અંદર NaCl સિવાય H2O તો છે ને કે વિદ્યુત વિભાજનમાં હરીફાઈ થાય છે, તો માત્ર ને માત્ર NaCl. તેથી કેથોડ પર ધાતુ મુક્ત થશે. હવે નક્કી કેવી રીતે કરવું કોણ કેથોડ ઉપર મુક્ત થાય કોણ એનોડ ઉપર? તો જેનો પોટેન્શિયલ ઓછો, ધ્યાનથી સાંભળજો, જેનો પોટેન્શિયલ ઓછો, રિડક્શન પોટેન્શિયલ જેનો ઓછો એનું રિડક્શન થશે. જેનો પોટેન્શિયલ ઓછો એનું રિડક્શન થશે. જેનો પોટેન્શિયલ ઓછો એનું રિડક્શન થશે. મતલબ આપણી પાસે સોડિયમ છે અને ક્લોરીન છે, તો સોડિયમનો પોટેન્શિયલ -2.71, તમને કોષ્ટક આપ્યું છે એમાં જોજો, સોડિયમનો પોટેન્શિયલ છે -2.71 અને ક્લોરીનનો પોટેન્શિયલ છે 1.36. સોડિયમ -2.71 અને ક્લોરીન છે 1.36. જેનું ઓછું ઈ કેથોડ, સોડિયમનો પોટેન્શિયલ ઓછો છે એટલે ઈ કેથોડ પર મુક્ત થશે અને ક્લોરીનનો પોટેન્શિયલ વધુ છે એટલે એ એનોડ ઉપર મુક્ત થશે. બીજા શબ્દોમાં કહે તો ધાતુ કેથોડ ઉપર, અધાતુ એનોડ ઉપર. ઘણીવાર એવું થશે બે અધાતુ આવી ત્યારે વાત કરીએ આપણે, ધાતુ મોટા ભાગે એનોડ ઉપર, અધાતુ મોટા ભાગે કેથોડ. ક્લિયર આખી વસ્તુ સમજાઈ ગઈ બધાને? ચાલો, તો કેથોડ ઉપર સોડિયમ પ્રવાહી સ્વરૂપે Na+ ધરાવે છે. એક QS ના લગતા પાણી છે જ નહીં, તો એ એક ઇલેક્ટ્રોન મેળવી ઘન સ્વરૂપે મુક્ત થશે, જે રિડક્શન પ્રક્રિયા છે. અને એનોડ Cl - એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને અડધો અણુ Cl2 નો મુક્ત થશે. કુલ પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા, નિપજમાં આવશે Na ઘન અને 1/2 Cl2 વાયુ સ્વરૂપ. હવે Na+ લિક્વિડ, Cl- લિક્વિડ એટલે NaCl લિક્વિડ. એ આપણો પ્રક્રિયા. એટલે કુલ પ્રક્રિયા આવી કંઈક થાય છે. હવે પીગાડેલા NaCl માં કોઈ અઘરી વસ્તુ હતી. હવે આવે છે NaCl નું મંદ જલીય દ્રાવણ. NaCl નું મંદ જલીય દ્રાવણ. મંદ જલીય દ્રાવણ છે મતલબ NaCl બહુ ઓછું છે. ટૂંકમાં એ પાણી જ છે પણ એમાં થોડુંક એવું મીઠું નાખી દીધું, સાવ જરાક ચપટી એક મીઠું નાખી દીધું પાણીમાં. ટૂંકમાં એ થયું તો પાણીનું જળ વિભાજન ને, થોડુંક મીઠું નાખી દેશો તો શું એ મીઠાનું જળ વિભાજન થઈ જશે? ના, કેમ કે NaCl ની સાંદ્રતા કેવી છે? બહુ ઓછી છે. NaCl ની સાંદ્રતા ખૂબ જ ઓછી છે એટલે એમાં પાણીનું જળ વિભાજન થાય ને. સમજાણું હું શું કહેવા માંગુ છું? NaCl ની સાંદ્રતા ખૂબ ઓછી છે કેમ કે એ મંદ જલીય દ્રાવણ છે. એના લીધે એની અંદર પાણીનું જળ વિભાજન. કેમ પાણીનું જળ વિભાજન થાય? કારણ કે NaCl ખૂબ જ ઓછું છે. આ લોજિકલ કારણ સમજાય છે. હવે સાયન્ટિફિક વૈજ્ઞાનિક કારણની વાત કરીએ. વૈજ્ઞાનિક કારણની વાત કરીએ. ચલો, વૈજ્ઞાનિક કારણ શું છે? તો વૈજ્ઞાનિક કારણ એવું છે, તમારી પાસે કેથોડ ઉપર હરીફાઈ થશે. કેથોડ પર હરીફાઈ થશે. કોની વચ્ચે હરીફાઈ થશે? તો ભાઈ આપણી પાસે કેથોડ ઉપર કોણ આવે? તો ભાઈ એક સોડિયમ આવે ને એક હાઇડ્રોજન આવે. આપણી પાસે બે અલગ અલગ સંયોજનો છે. એક છે NaCl. NaCl માંથી કોનો પોટેન્શિયલ ઓછો? તો ભાઈ Na, સોડિયમનો પોટેન્શિયલ ઓછો. એટલે ઈ હરીફાઈમાં આવી ગયું એનોડ માટે, સોરી કેથોડ માટે. હવે આવે H2O. H2O માંથી આપણી પાસે કોનો પોટેન્શિયલ ઓછો? તો ભાઈ હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પોટેન્શિયલ છે 0. આ આપણે જાણીએ છીએ. હાઇડ્રોજનનો પોટેન્શિયલ છે 0
અને ઓક્સિજનનો પોટેન્શિયલ છે 1.23. હાઇડ્રોજનનો 0, ઓક્સિજનનો 1.23. ઓછું કોણ? હાઇડ્રોજન. તો કેથોડ ઉપર હરીફાઈમાં આવ્યા સોડિયમ અને હાઇડ્રોજન. કેથોડ ઉપર હરીફાઈમાં કોણ આવ્યું? સોડિયમ અને હાઇડ્રોજન. ચાલો, સોડિયમ માટે પોટેન્શિયલ કેટલું આવ્યું? તો ભાઈ -2.71 વોલ્ટ. અને હાઇડ્રોજન માટે કેટલું આવ્યું? તો ભાઈ 0.00. આપણી પાસે આ બે પોસિબિલિટી છે કેથોડ પર, બરાબર? કેથોડ ઉપર આ બે પોસિબિલિટી હોય તો આ બેમાંથી કોનું થશે એ આપણા માટે જાણવું જરૂરી છે. જેનો પોટેન્શિયલ કેથોડ પર વધુ, હરીફાઈની વાત થાય છે, હરીફાઈ વખતે બેમાંથી જેનો વધુ એ વસ્તુનું રિડક્શન થશે. હાલો, સોડિયમ અને હાઇડ્રોજન માંથી કોનો વધારે પોટેન્શિયલ? તો ભાઈ હાઇડ્રોજનનો પોટેન્શિયલ વધારે છે. તેથી હાઇડ્રોજન ત્યાં રિડક્શન પામશે. કેથોડ પર વધુ પોટેન્શિયલ ધરાવતી પ્રક્રિયા પસંદગી પામશે. બરાબર? સૌથી પહેલા હરીફાઈ હોય ત્યારે જ આ વાક્યનો ઉપયોગ કરો. અહીંયા હરીફાઈ નહોતી તો NaCl માંથી જેનો પોટેન્શિયલ ઓછો ઈ કેથોડ પર, જેનો પોટેન્શિયલ વધુ એ એનોડ પર. સોડિયમનો પોટેન્શિયલ ઓછો એટલે ઈ કેથોડ પર, ક્લોરીનનો પોટેન્શિયલ વધુ એટલે ઈ એનોડ પર. કોઈ હરીફાઈ હતી. હવે આપણે NaCl નું મંદ જલીય દ્રાવણ લઈશું. હવે હરીફાઈ છે તો બેમાંથી ઓછા વાળા લઈ લીધા, સોડિયમ અને હાઇડ્રોજન. હવે ઓછા વાળામાંથી જેનું વધારે પોટેન્શિયલ એ કેથોડ પર જશે. એટલે હાઇડ્રોજન કેથોડ પર મુક્તિ પામે છે. હવે વાત કરીએ ક્લોરીન અને ઓક્સિજનની. ચાલો, ક્લોરીન માટે કેટલું છે ભાઈ? તો ક્લોરીન માટે છે 1.36 વોલ્ટ અને ઓક્સિજન માટે છે 1.23 વોલ્ટ. તો એનોડ ઉપર કેથોડ થી ઊંધું, જેનું ઓછું એ એનોડ ઉપર જશે. ઓછું કોનું છે? ઓક્સિજન. તો એ એનોડ ઉપર જશે. ખાસ વ્યવસ્થિત ધ્યાનથી મારી વાત સાંભળજો. ફરીથી કહું છું, જો હરીફાઈ ના હોય, મતલબ જો હરીફાઈ ના હોય, હરીફાઈ નથી એનો મતલબ NaCl પીગલિત, જેનો પોટેન્શિયલ ઓછો Na અને Cl માં, તો Na નો ઓછો છે ઈ કેથોડ ઉપર જશે. જેનો પોટેન્શિયલ વધુ એ એનોડ ઉપર જશે. Cl નો વધુ છે ઈ એનોડ ઉપર જશે. હવે વાત કરીએ હરીફાઈ હોય ત્યારે. જેમ કે અહીંયા પાણી અને NaCl વચ્ચે હરીફાઈ છે. પાણી અને NaCl વચ્ચે હરીફાઈ છે. તો પાણીમાંથી ઓછું કોણ? હાઇડ્રોજન. અને NaCl માંથી ઓછું કોણ? સોડિયમ. તો ઈ બે કેમાં હરીફાઈમાં જોડાશે? કેથોડ. અને ક્લોરીન અને ઓક્સિજન એનોડની હરીફાઈમાં જોડાશે. કેથોડની હરીફાઈમાં કોણ જીતશે? તો ભાઈ જેનો પોટેન્શિયલ વધુ છે. તો હાઇડ્રોજનનો પોટેન્શિયલ સોડિયમ કરતા વધુ છે, એટલે કે સોડિયમનો માઈનસમાં છે. અને ક્લોરીન અને ઓક્સિજનમાંથી કોનો ઓછો એ એનોડ ઉપર જીતે. તો ઓક્સિજનનો ઓછો છે તો એ એનોડ ઉપર જીતશે. કેથોડ ઉપર વધુ હોય એ જીતે, એનોડ ઉપર ઓછો હોય એ જીતે. ક્લિયર? એટલે અહીંયા કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? જો આપણી પાસે પાણીનું જળ વિભાજન, પાણીનું વિદ્યુત વિભાજન હવે થશે. હવે પાણીનું વિદ્યુત વિભાજન આપણે કરીએ તો કેથોડ ઉપર પાણી ઇલેક્ટ્રોન મેળવશે. હાલ પાણીને ઇલેક્ટ્રોન આપો. હાલો પાણીને ઇલેક્ટ્રોન આપવો જોઈએ. હવે પાણીમાં કોણ હોય? પાણીમાં કોણ હોય? કયો છે મને? તો પાણીમાં H+ હોય ને OH-. પાણીમાં H+ હોય ને OH-. હાલ હવે પાણીની અંદર H+ અને OH- હોય તો OH- માંથી હજીનું કાઢી નાખવું જોઈએ. H+. તો 2 H+ અને 1 O-. કેટલા ઇલેક્ટ્રોન આપું છું?
બે ઇલેક્ટ્રોન આપું છું તો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનને આપું તો એનો પ્લસ નીકળી જાય અને આ હાઇડ્રોજનને આપું તો પ્લસ નીકળી જાય મતલબ H અને H શું બનાવી નાખશે H2 કેટલા અણુ પાણીના લીધા બે અણુ લીધા મતલબ હજી એક H2O છે હવે આપણી પાસે H2 અને O- O- નું શું કરશે તો આમાંથી H+ લઈ લેશે હાલો H2O માંથી H+ કાઢી નાખવો જોઈએ તો OH- H+ અહીં આપી દે પાછું OH- મતલબ ફાઇનલ રિઝલ્ટ શું બની H2 + 2OH- H2 + 2OH- એટલે આ પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે કહેવાનો મતલબ એ હાલો H2 વાયુ સ્વરૂપે એનોડ પર કેથોડ પર મુક્ત થશે અને 2OH- એમાંથી છૂટા પડશે હવે એનોડ ઉપર વાત કરીએ તો એનોડ પર ઇલેક્ટ્રોન મુક્ત થાય હાલ આપણી પાસે શું છે તો ભાઈ આપણી પાસે H2O છે હાલ H2O માંથી શું બને તો ભાઈ H+ બને અને OH- ઇલેક્ટ્રોન મુક્ત કરવાના છે ધ્યાન આપજો ઇલેક્ટ્રોન મુક્ત કરવાના છે હાલ આમાંથી H+ કાઢી નાખો છો હજી તો આ O- શું બચ્યું અને H+ બરાબર ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો કોની ફાઈન H+ માં તો ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પાસે છે કેટલા છે બે ઇલેક્ટ્રોન તો બે ઇલેક્ટ્રોન ની મુક્ત કરી દેશે હાલો એટલે +2 ઇલેક્ટ્રોન રેડી આવો બે અણુ લઉં તો બધાયને બે વડે ગુણવા પડે અને બે ના થઈ જશે 4 હવે 2O નો હોય એ શું હોય O2 એટલે ટૂંકમાં ટોટલ નિપજ શું મળી આપણને તો આપણને 4H+ મળ્યા એક O2 મળ્યો અને 4 ઇલેક્ટ્રોન મળ્યા હાલો આપણા એનોડ ઉપર સોરી કેથોડ ઉપર બે ઇલેક્ટ્રોનની જરૂર હતી તો એનોડ ઉપરથી મુક્ત બે ઇલેક્ટ્રોન થવા જોઈએ એટલે આને બે વડે ભાગી નાખો તો અહીંયા 4 ની જગ્યાએ 2 આવી જશે અહીંયા 1 ના છેદમાં 2 આવી જશે અને અહીંયા 2 આવી જશે જો આવી ગઈ પ્રક્રિયા ચાલો ટૂંકમાં કેથોડમાં પાણી ઇલેક્ટ્રોન મેળવે છે એનોડમાં પાણી ઇલેક્ટ્રોન ગુમાવે છે હાલો બેનો સરવાળો કરો તો 3H2 બે ઇલેક્ટ્રોન કેન્સલ સામે નિપજમાં H2 1/2 O2 2H+ ને 2OH- એટલે 2H2O અહીંયા 3H2O ને 2H2O 2H2O કેન્સલ થઈ ગયા એટલે H2O માંથી H2 + 1/2 O2 ક્લિયર આટલી વસ્તુ હરીફાઈ સમજાઈ ગઈ ફરીથી હરીફાઈ હું તમને સમજાવી દઉં એકવાર જેથી તમને ફરીથી પાછું યાદ આવી જાય હું શું કહેવા માંગુ છું જો હરીફાઈ ના હોય તો જેનો પોટેન્શિયલ ઓછો એ કેથોડ ઉપર મુક્ત થાય જેનો પોટેન્શિયલ વધુ એ એનોડ ઉપર મુક્ત થાય ટૂંકમાં ધાતુ કેથોડ ઉપર મુક્ત થાય અધાતુ એનોડ ઉપર જો હરીફાઈ હોય તો પહેલા જોવાનું કેની વચ્ચે હરીફાઈ છે જેમ કે અહીંયા NaCl અને H2O વચ્ચે હરીફાઈ છે તો બેયના ઓછા પોટેન્શિયલ વાળા કેથોડની હરીફાઈમાં બેયના વધારે પોટેન્શિયલ વાળા એનોડની હરીફાઈ જેમ કે NaCl માંથી ઓછો પોટેન્શિયલ સોડિયમનો છે તો એ સોડિયમ કેથોડની હરીફાઈમાં જશે H2O માંથી ઓછો પોટેન્શિયલ હાઇડ્રોજનનો છે તો હાઇડ્રોજન જશે કેથોડની હરીફાઈ Cl નો ઓક્સિજનનો વધુ છે પોટેન્શિયલ તો એ જશે એનોડની હરીફાઈ કેથોડની હરીફાઈમાં કોણ જીતશે તો બે માંથી જેનો પોટેન્શિયલ વધુ હશે એ જીતશે હાઇડ્રોજન અને સોડિયમમાં હાઇડ્રોજનનો પોટેન્શિયલ વધુ છે એટલે હાઇડ્રોજન જીતી જશે એટલે હાઇડ્રોજન કેથોડ પર મુક્ત થશે પાણીમાં અને હવે એનોડની વાત કરીએ તો એનોડમાં એનાથી ઊંધું જેનો પોટેન્શિયલ ઓછો હશે એ જીતશે તો ક્લોરીન અને ઓક્સિજનમાંથી ઓક્સિજનનો પોટેન્શિયલ ઓછો છે એટલે ઓક્સિજન ત્યાં જીતશે મતલબ એનોડ ઉપર પાણીમાંથી ઓક્સિજન આ આખું વૈજ્ઞાનિક કારણ થયું એનું સાદું ને સિમ્પલ કારણ મેં તમને પહેલા જ કીધું હતું NaCl નું આ મંદ જલીય દ્રાવણ છે મતલબ પાણી છે પાણીમાં ચપટી મીઠું નાખ્યું છે ટૂંકમાં એ વિભાજન તો પાણીનું જ થયું ને મીઠું તો ખાલી ત્યાં વિદ્યુત ના વહન માટે આપણે નાખ્યું કહેવાય આ એનું લોજિકલ કારણ હતું એનું વૈજ્ઞાનિક કારણ શું હતું
તો જે કેથોડ પર હરીફાઈમાં જીતે એ કેથોડ પર મુક્ત થાય, જે એનોડ પર હરીફાઈમાં જીતે એ એનોડ પર મુક્ત થાય. કેથોડ પર હરીફાઈમાં કોણ જીતશે? તો જેનો પોટેન્શિયલ વધુ હશે એ જીતશે, અને એનોડ પર હરીફાઈમાં કોણ જીતશે? તો જેનો પોટેન્શિયલ ઓછો હશે એ જીતશે. ક્લિયર આખી વસ્તુ? હવે આપણે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ લઈએ છીએ. આ મંદ જલીય દ્રાવણ હતું, હવે સાંદ્ર જલીય દ્રાવણ છે. NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. ફરીથી સેમ હરીફાઈ. કેથોડ ઉપર સોડિયમ ને હાઇડ્રોજન, એનોડ ઉપર ક્લોરીન ને ઓક્સિજન. કેથોડ ઉપર કોણ જીતશે? તો જેનો પોટેન્શિયલ વધુ છે એ. તો હાઇડ્રોજન નો પોટેન્શિયલ વધુ છે તો ત્યાં હાઇડ્રોજન જીતશે. ક્લિયર? ચાલો, હાઇડ્રોજન જીતશે મતલબ કેથોડ પર હાઇડ્રોજન મુક્ત થશે, જેમ અહીંયા કેથોડ પર હાઇડ્રોજન મુક્ત. હવે સાંદ્ર દ્રાવણ છે મતલબ પાણી ઓછું છે ને NaCl વધારે છે. બ્રાઇન જેને કહીએ ને આપણે, સંતૃપ્ત દ્રાવણ. NaCl નું સંતૃપ્ત દ્રાવણ બ્રાઇન. એટલે કેથોડ ઉપર હવે હાઇડ્રોજન મુક્ત થશે, જેમ અહીંયા હાઇડ્રોજન મુક્ત થતો. તો કારણ કે ભાઈ સોડિયમ અને હાઇડ્રોજન વચ્ચેની હરીફાઈમાં હાઇડ્રોજનનો પોટેન્શિયલ વધુ છે, એટલે હાઇડ્રોજન છે એ સોડિયમ કરતા ઝડપથી મુક્ત થાય, એટલે હાઇડ્રોજન કેથોડ ઉપર મુક્ત થશે. સેમ પ્રક્રિયા, કોઈ એમાં ફેરફાર નથી. કેથોડ ઉપર એનોડ ઉપર ચેન્જ આવ્યો. જો એનોડ ઉપર ફેરફાર આવ્યો. શું ફેરફાર આવ્યો? તો ભાઈ મંદ દ્રાવણમાં ઓક્સિજન મુક્ત થતું હતું, સાંદ્ર દ્રાવણમાં ક્લોરીન મુક્ત થાય છે. હાલો ભાઈ, હતું કોણ ત્યાં? ઓક્સિજન હતો અને ક્લોરીન હતો. નિયમ શું છે? તો ભાઈ જેનો પોટેન્શિયલ ઓછો એ જીતે. ઓછો પોટેન્શિયલ કોનો છે? ઓક્સિજન. બરાબર? અહીંયા ઓક્સિજન મુક્ત થયું. અહીંયા કેમ ઓક્સિજન મુક્ત ના થયું? એના બે કારણ છે. પહેલું કારણ છે દ્રાવણોની સાંદ્રતા અને બીજું કારણ છે વિદ્યુત ચાલક બળ. એનોડ પર શા માટે સાંદ્ર દ્રાવણમાં ઓક્સિજન મુક્ત થતો નથી, ક્લોરીન શા માટે મુક્ત થાય છે? તો એના બે કારણ છે. આ અપવાદના બે કારણ છે. પહેલું કારણ છે દ્રાવણની સાંદ્રતા. દ્રાવણમાં પાણીની સાંદ્રતા ઓછી છે, NaCl ની સાંદ્રતા વધુ છે. એના લીધે ક્લોરીનની સાંદ્રતા એટલે કે Cl- ની સાંદ્રતા H2O કરતા વધુ છે. બીજું આવે છે વિદ્યુત ચાલક બળ. આ પ્રક્રિયા ધીમી છે. પાણીમાંથી ડાયઓક્સિજન મુક્ત કરવો એ પ્રક્રિયા ધીમી છે. એને ઝડપી બનાવવા માટે આપણે વધારે વિદ્યુત ચાલક બળ આપવું પડે. જો આપણે વધારે વિદ્યુત ચાલક બળ આપીએ તો ઓવર પાવર થઈ જશે, ઓવર પોટેન્શિયલ થઈ જશે. ઓવર પોટેન્શિયલ થશે તો ક્લોરીનને પૂરતો પોટેન્શિયલ મળી જશે, એટલે ઓક્સિજનની જગ્યા લઈ લેશે. આ બે કારણોના લીધે અહીંયા ઓક્સિજનની જગ્યાએ ક્લોરીન મુક્ત થાય છે. આ એક અપવાદ રૂપ પ્રક્રિયા છે અને અપવાદનું કારણ છે દ્રાવણની સાંદ્રતા. જેમ કે અહીંયા Cl- ની સાંદ્રતા વધુ છે અને બીજું કારણ છે વિદ્યુત ચાલક બળ. ઓવર પોટેન્શિયલ લાગુ પડે છે એના લીધે. મતલબ કેથોડ ઉપર હાઇડ્રોજન મુક્ત થશે અને એનોડ ઉપર ક્લોરીન મુક્ત થશે. કેથોડ ઉપર હાઇડ્રોજન જીતશે, એનોડ ઉપર ડકવર્થ-લુઈસના નિયમથી ક્લોરીન જીતી જશે. ઓરિજિનલ નિયમ તો શું હતો? ભાઈ જેનો પોટેન્શિયલ ઓછો એ જીતે, પણ આપણે ડકવર્થ-લુઈસ શું નાખ્યો? તો ભાઈ આપણે એને ઓવર પોટેન્શિયલ લીધો અને દ્રાવણોની સાંદ્રતા વધુ હતી, તો એના લીધે ડકવર્થ-લુઈસ થી ક્લોરીન જીતી ગયું. સમજાઈ ગયું? કુલ પ્રક્રિયાની વાત કરીએ તો 2H2O 2Cl, બે ઇલેક્ટ્રોન કેન્સલ. નિપજમાં H2, Cl2 અને 2OH-. અહીંયા 2 Cl- છે, 2 OH- છે, મતલબ કઈ પ્લસ આપણે ભૂલી ગયા. Na પ્લસ આવશે. Cl- લીધું છે, Na પ્લસ તો દ્રાવણમાં હશે જ ને. તો Na પ્લસ OH- સાથે જોડાઈને શું બનાવી નાખશે? NaOH. મતલબ હવે મને 3 નિપજ મળ્યું, 2 નહીં 3.
કેથોડ ઉપર હાઇડ્રોજન, સોડિયમ હાઇડ્રોજનમાંથી હાઇડ્રોજન જીતી ગયો તો આપણા નિયમો મુજબ વધારે પોટેન્શિયલ એટલે ત્યાં હાઇડ્રોજન OF1. એનોડ ઉપર ક્લોરીન મુક્ત થયો કારણ કે દ્રાવણની સાંદ્રતા વધુ છે અને ઓવર પોટેન્શિયલ છે, એના લીધે ઓક્સિજનની જગ્યાએ ક્લોરીન મુક્ત થાય છે. અને દ્રાવણની અંદર એક ઉપનિપજ બને છે NaOH. એટલે દ્રાવણ ધીમે 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 બેઝિક થતું જશે. દ્રાવણ એસિડિક નહીં બેઝિક થતું જશે. પહેલા એસિડિક હતું નહીં, ન્યુટ્રલ હતું, પણ હવે ધીમે ધીમે દ્રાવણની pH વધતી જશે, 7 કરતા વધતી જશે. અહીંયા મેં એનું લોજિકલ તમને એક્સપ્લેનેશન લખી દીધું છે. આ કેથોડની હરીફાઈ છે. આ છે કેથોડની હરીફાઈ. ચાલો કેથોડની હરીફાઈમાં શું થાય છે જોવો જોઈએ. તો ભાઈ કેથોડની હરીફાઈમાં મારી પાસે સોડિયમ છે અને હાઇડ્રોજન છે. તો સોડિયમ કરતા હાઇડ્રોજનનો પોટેન્શિયલ વધુ છે, એટલે ત્યાં હાઇડ્રોજન મુક્ત થાય, સોડિયમનો વારો આવે નહીં. એનોડ ઉપર જો તો ક્લોરીન છે અને ઓક્સિજન છે. ક્લોરીનનું પોટેન્શિયલ ઓક્સિજન કરતા વધુ છે, પણ એનોડનો નિયમ એવો છે જેનો ઓછો એ મુક્ત થાય. પણ અહીંયા નિયમ ઓવરટર્ન થઈ જશે, કારણ કે ક્લોરીનની સાંદ્રતા વધુ છે, પ્લસમાં હું ઓવર પોટેન્શિયલ આપું છું, વધારે પાવર વાળી બેટરી જોડેલી છે, એના લીધે ક્લોરીન મુક્ત થશે, ઓક્સિજનનો વારો આવશે નહીં. નિયમ શું હતો આપણો મેં અહીંયા કીધું હતું ભાઈ કેથોડ પર વધુ પોટેન્શિયલ ધરાવતી પ્રક્રિયા પસંદગી પામે છે અને એનોડ ઉપર ઓછું પોટેન્શિયલ ધરાવતી પ્રક્રિયા પસંદ પામે છે. હા, હવે Na2SO4 નું જલીય દ્રાવણ. ફરીથી બે કિસ્સા લીધું છે શું? Na2SO4. ફરીથી બે કિસ્સા મંદ અને સાંદ્ર. ફરીથી બે કિસ્સા મંદ અને સાંદ્ર. મંદ હોય તો મેં શું કીધું? કેનું થાય? પાણીનું થાય ને. મંદ હોય તો કોનું થાય? પાણીનું. કેમ? હાલો જો. હવે આપણી પાસે છે Na2SO4 અને H2O. Na2SO4 માંથી ધાતુ કોણ? Na. તો એ કોની હરીફાઈમાં? કેથોડની હરીફાઈમાં. અને H2O માંથી કોણ? તો ભાઈ H, કેથોડની હરીફાઈમાં. એટલે કેથોડની હરીફાઈમાં સોડિયમ અને હાઇડ્રોજન. અને આપણે શરૂઆતથી શીખતા આવીએ છીએ કે સોડિયમ અને હાઇડ્રોજન માંથી કોણ જીતે છે દરેક વખતે કેથોડ ઉપર? હાઇડ્રોજન. એટલે કેથોડ ઉપર ફરજિયાત કોણ મુક્ત થશે? H2O માંથી હાઇડ્રોજન. હવે એનોડની વાત કરીએ. એનોડ ઉપર કોણ આવશે? તો ભાઈ SO4 - 2 છે આપણી પાસે, સલ્ફેટ. SO4 - 2 છે અને બીજું છે ઓક્સિજન. SO4 - 2 અને ઓક્સિજનના પોટેન્શિયલની સરખામણી કરો. હાલો, ઓક્સિજનનો પોટેન્શિયલ હમણાં જોયો 1.23 અને સલ્ફરનો પોટેન્શિયલ છે 2.01. તો જેનો પોટેન્શિયલ ઓછો ઈ જીતે. કોનો ઓછો છે? ઓક્સિજનનો પોટેન્શિયલ ઓછો છે તો ઓક્સિજન જીતશે. પણ ક્યારે? મંદ હોય તો. અને જો સાંદ્ર હશે તો ઓવર પોટેન્શિયલ હશે. સાંદ્ર અને ઓવર પોટેન્શિયલના કિસ્સામાં કોણ આવી જશે? H2O8-. તો નિપજ એ ત્રણ મળશે. કેથોડ ઉપર H2, એનોડ ઉપર H2SO8 અને દ્રાવણમાં હશે. ક્લિયર? હાલો હવે CuSO4 ની વાત કરીએ. તો CuSO4 નું જલીય દ્રાવણ આપણે બે રીતે પ્રક્રિયા કરાવશું. પહેલું છે કેથોડના વિદ્યુત ધ્રુવો હોય તો, કોપરના વિદ્યુત ધ્રુવો હોય તો. કોપરના વિદ્યુત ધ્રુવ હોય અને તમે વિદ્યુત વિભાજન કરાવો તો ઈ તો આપણે ભણી ગયા ને ભાઈ, 10માં ભણી ગયા, 11માં ભણી ગયા. બરાબર? શું થાય આમાં? તો ભાઈ કેથોડ ઉપર અશુદ્ધ કોપર લીધું હશે, એનોડ ઉપર અશુદ્ધ કોપર લીધું હશે, કેથોડ ઉપર શુદ્ધ કોપર લીધું હશે. એનોડ ધીમે ધીમે ઓગળતો જશે, કેથોડ ધીમે ધીમે મોટો થતો જશે, કારણ કે એનોડ ઉપરથી Cu+2 દ્રાવણમાં આવશે અને દ્રાવણમાંથી Cu+2 કેથોડમાં જશે. ટૂંકમાં કેથોડમાંથી કોપર 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપરને મુક્ત કરી દેશે અને એનોડ ઉપર કોપર 2 ઇલેક્ટ્રોન છૂટા પાડશે. એટલે એનોડ દ્રાવણમાં ઓગળતો જશે. ટૂંકમાં કોપર એનોડમાંથી ક્યાં જમા થશે? કોપર કેથોડમાં જમા થશે. હાલ આ પ્રક્રિયામાં ધીમે ધીમે એનોડ ઓગળતો જાય છે અને ધીમે કેથોડ મોટો થતો જાય છે, કારણ કે એનોડ ઉપરથી Cu+2 કેથોડ ઉપર જમા થતું જાય
છે. આ દરમિયાન જે એનોડ આપણે અશુદ્ધ કોપરનું લીધું એમાંથી ઘણી બધી ધાતુઓ, નિષ્ક્રિય ધાતુઓ જેમ કે ગોલ્ડ, પ્લેટિનમ આવી ધાતુઓ મને દ્રાવણમાં તળિયે જોવા મળશે અશુદ્ધ સ્વરૂપે, જેને આપણે એનોડિક પંખ કહીએ છીએ, એનોડિક મડ, બરાબર. અને એવી ધાતુ પણ અહીંયાથી મને મળી છે. હવે આપણે થોડોક ફેરફાર કરીએ. CuSO4 નું જલીય દ્રાવણ તો લીધું જ છે, પણ હવે પ્લેટિનમ કે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ લઈ લીધા. એટલે આ કેટેગરીમાં આવી ગયા. જો વિદ્યુત ધ્રુવ બદલી ગયા તો પાછા આ કેટેગરીમાં આવી ગયા, મંદ અને સાંદ્રવાળી કેટેગરીમાં. હવે જો મંદ હોય તો આપણી પાસે બે વસ્તુ છે, CuSO4 અને H2O. હાલો, CuSO4 માંથી કોણ? તો ભાઈ ધાતુ કેથોડ માટે, તો Cu કેથોડ માટે અને H2O માંથી H કેથોડ માટે. CuSO4 માંથી Cu કેથોડ માટે અને H2O માંથી H કેથોડ માટે. એનોડમાં તો SO4 અને ઓક્સિજન કેથોડ માટે. સોરી, એનોડમાં ઓક્સિજન અને SO4 એનોડમાં. હાલો, કોપરનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ. કોપરનો પોટેન્શિયલ કેટલો છે? 0.34 અને હાઇડ્રોજનનો છે 0. કોનો વધારે? કોપરનો વધારે. તો મને કેથોડ ઉપર કોણ મળશે? કોપર. એટલે કેથોડ ઉપર કોપર મુક્ત થશે, હાઇડ્રોજન નહીં, કારણ કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેથોડ કરતા કોપર કરતા ઓછો છે. કોપરનો 0.34 છે, હાઇડ્રોજનનો 0 છે. એટલે અહીંયા કોપર મુક્ત થશે કેથોડ પર. કેથોડની હરીફાઈમાં કોપર જીતી ગયું. હવે એનોડની વાત કરીએ. મંદ દ્રાવણ હોય તો SO4 કરતા, મેં પહેલા જ કીધું, SO4 કરતા ઓક્સિજનનું વધારે ઓછું છે, એટલે ઓક્સિજન ત્યાં મુક્ત થશે. હવે જો સાંદ્રતા વધુ હશે તો સલ્ફર મુક્ત થશે. કેથોડ ઉપર તો જે છે એ જ રહેશે. ક્લિયર? ટૂંકમાં અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા એનું એક કોષ્ટક મેં તમને બનાવ્યું, બરાબર. બીજી વસ્તુ, તમારે આ પ્રક્રિયાઓ યાદ રાખવાની છે. આનો દાખલામાં ઉપયોગ થશે. આ પ્રક્રિયાઓનો દાખલામાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવાના છીએ. એટલે આ બધી પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. ચાલો, કેટલું ભણ્યા? સૌથી પહેલા આપણે NaCl પીગલિત સ્વરૂપે હતું એને વિદ્યુત વિભાજન કરાવ્યું. તો એમાંથી મને કેથોડ ઉપર સોડિયમ મળ્યું, એનોડ ઉપર ક્લોરીન મળ્યું. કેમ કે ત્યાં હરીફાઈ નહોતી, તો ધાતુ કેથોડ ઉપર મુક્ત થાય, અધાતુ એનોડ. પછી મેં NaCl નું, Na2SO4 નું અને H2SO4 નું મંદ દ્રાવણ લીધું અને CuSO4 નું મંદ દ્રાવણ લીધું. અચ્છા, CuSO4 આ કેટેગરીમાં ન આવે, સોરી, કેમ કે એમાં કેથોડ ઉપર કોપર મૂક્યું. ચાલો, NaCl, Na2SO4 અને H2O ના મંદ દ્રાવણ લીધા. તો ત્રણેય કિસ્સામાં કેથોડની હરીફાઈમાં કોણ? સોડિયમ અને હાઇડ્રોજન. H2SO4 માં તો હાઇડ્રોજન જ છે, સોડિયમ છે જ નહીં, એટલે અહીંયા તો ફરજિયાત હાઇડ્રોજન નીકળે. બાકી સોડિયમ અને હાઇડ્રોજન ની હરીફાઈમાં કેથોડમાં જીતે કોણ? હાઇડ્રોજન જ જીતશે. એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન મુક્ત થશે અને એનોડ ઉપર હરીફાઈ કોની થશે? તો ભાઈ NaCl માં ક્લોરીન અને ઓક્સિજનની હરીફાઈ, જેમાં ઓક્સિજનનો પોટેન્શિયલ ઓછો છે, એટલે ત્યાં NaCl ના કિસ્સામાં O2 મુક્ત થાય. SO4 અને O2 ની હરીફાઈમાં ઓક્સિજનનો ઓછો છે, એટલે એ વખતે પણ ઓક્સિજન મુક્ત થશે અને H2SO4 માં SO4 જ છે. તો SO4 O2 માંથી જીતશે કોણ? ઓક્સિજન, કારણ કે એનોડ ઉપર જેનો પોટેન્શિયલ ઓછો હોય એ જીતે અને ઓક્સિજનનો પોટેન્શિયલ ઓછો હોય છે. હવે સાંદ્ર લીધું, NaCl સાંદ્ર. કેથોડ ઉપર કોની હરીફાઈ? Na+ અને H+. જીતશે કોણ? H+. એટલે એ આપણને ત્યાં H2 આપશે, કારણ કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ વધુ છે. એનોડ ઉપર SO4 એનોડ ઉપર Cl- અને O2 ની હરીફાઈ છે. હાલો, ક્લોરીન છે એનો પોટેન્શિયલ વધુ છે, ઓક્સિજનનો ઓછો છે. તો નિયમો પ્રમાણે ઓક્સિજન ત્યાં મુક્ત થવો જોઈએ એનોડ પર. પરંતુ
દ્રાવણની સાંદ્રતા વધુ છે અને ઓવર પોટેન્શિયલ હોવાના લીધે ઓક્સિજન મુક્ત થઈ શકશે નહીં, ત્યાં ડાયક્લોરિન મુક્ત થશે Cl2. એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન, એનોડ ઉપર Cl2 અને આ પ્રક્રિયામાં એક ઉપનિપજ બને છે દ્રાવણમાં NaOH. હાલો Al2O3 પીગળી, Al2O3 ઓક્સાઇડ હોલ હેરાવલ પદ્ધતિ 10મું ધોરણ. હોલ હેરાવલ પદ્ધતિમાં કેથોડ ઉપર શું મુક્ત કરતા હતા? પ્રવાહી એલ્યુમિનિયમ અને એનોડ ઉપર O2 મુક્ત થતો, જે કાર્બનના સળિયા સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવતો. એટલે કેથોડ ઉપર એલ્યુમિનિયમ, એનોડ ઉપર બે નિપજ ઓક્સિજન અને CO. હાલો KHF2 નિર્જળ HF માં લીધું છે, પાણીમાં નહીં. આ સ્પેશિયલ કેસ છે જીનીમાં. પાણી નથી તો ત્યાં કેથોડ ઉપર શું મુક્ત થશે? H2 અને એનોડ ઉપર F2. જેનો પોટેન્શિયલ વધુ છે એ એનોડ ઉપર મુક્ત થાય, જેનો પોટેન્શિયલ ઓછો છે એ કેથોડ ઉપર મુક્ત થાય, કેમ કે હરીફાઈ તો છે નહીં. હા Na2SO4 H2SO4 નું સાંદ્ર દ્રાવણ તો કેથોડ ઉપર H2, કેમ કે સોડિયમ H2 માંથી હંમેશા H2 જીતે, અને એનોડ ઉપર SO4 છે અને ઓક્સિજન છે. બેમાંથી ઓછું ઓક્સિજનનું છે, તેથી ઓક્સિજન જીતવું જોઈએ, પરંતુ સાંદ્રતા વધુ હોવાના લીધે અને ઓવર પોટેન્શિયલ હોવાના લીધે SO4 જીતી જાય છે અને ત્યાં એનોડ ઉપર H2H2O1 જોવા મળે છે. CuSO4 ની વાત કરો, જલીય દ્રાવણ. જો CuSO4 નું મંદ જલીય દ્રાવણ લીધું હશે અને ગ્રેફાઇટ કે પ્લેટિનમના સળિયા હશે તો કેથોડ ઉપર કોપર અને હાઇડ્રોજનની હરીફાઈ થશે, જેમાં કોપરનો પોટેન્શિયલ વધુ છે 0.34. એટલે કેથોડ ઉપર હંમેશા કોપર મુક્ત થાય જ્યારે પણ કોપર લેશો ત્યારે, અને એનોડ ઉપર ડાયોક્સિજન મુક્ત થશે, કેમ કે SO4 અને ઓક્સિજનમાં ઓક્સિજનનો પોટેન્શિયલ ઓછો છે. મંદ દ્રાવણ હશે તો O2 મુક્ત થશે, સાંદ્ર દ્રાવણ હશે તો H2H2O1 મુક્ત. આ બધી વસ્તુઓ ખાસ યાદ રાખજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે દાખલા ભણવાના છીએ ત્યારે દાખલાની અંદર આ દરેક વસ્તુ આપણા માટે જરૂરી બની જશે. આપણે આ દરેક વસ્તુનો ઉપયોગ કરવાનો થશે. એટલે આ દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે વાંચી લેજો ટેક્સ્ટ બુકમાંથી, અને મેં બોર્ડ ઉપર લખેલું છે દરેક વસ્તુ તમારી બુકની અંદર વ્યવસ્થિત મોઢે લખવાનું છે. આ તમારું હોમવર્ક આ લેક્ચર, બરાબર.